નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર નરેશ બિલવાલ. દોસ્તો, એક મારા સાથે સ્કેમ થયું છે યાર. મારા સાથે એવું સ્કેમ થયું છે કે યાર તમે પૂરી વાત સાંભળશો યા પૂરી સ્ટોરી જોશો તો તમે પણ વિચાર કરશો કે યાર આવી રીતે પણ સ્કેમ લોકો કરી શકે છે. ખૂબ જ દુઃખની આ કહાની છે દોસ્તો. જે મારા સાથે થયું છે એ તમારા સાથે ક્યાંક ન થઈ જાય એના માટે હું વિડીયો બનાવી રહ્યો છું દોસ્તો. વડોદરાની અંદરમાં થોડાક જ સમય પહેલાંની જ વાત છે. જ્યારે હું વડોદરાના અંદર એક કંપનીમાં કુરિયર કંપનીમાં કામ કરતો હતો, નોકરી કરતો હતો દોસ્તો. ત્યારે યાર મને એવું થયું કે યાર ચાલો સાંજનો સમય એટલે હું 5-1 વાગ્યા પછી ફ્રી રહેતો હતો અને સવારમાં પણ ફ્રી રહેતો હતો થોડો. તો મેં વિચાર્યું કે યાર કંઈક ચાલો કંઈક બીજું પણ એક્સ્ટ્રા કંઈક કામ કરીએ આપણે, તો 2 પૈસો વધારે કમાઈએ. આવું વિચારીને દોસ્તો મેં રેપિડો ચાલુ કર્યું હતું. હવે મેં સ્ટાર્ટ કર્યું તો 2-3 દિવસ ખૂબ સારું કાર્ય કર્યું. પછી મને એવું થયું કે યાર હવે હાલું કોઈક દિવસ મેં કીધું વધારે રજા આવી જાય તો રજાના દિવસ આખા દિવસ પણ કામ આપણે કરવું છે. એમ કરતાં 4-5 દિવસ આપણે લગભગ કામ કર્યું. સારા એવા ઓર્ડરો પણ મળતા હતા. પછી એક દિવસ એવું થયું કે યાર હું ગર્લ્સ હોસ્ટેલ કંઈક હોસ્ટેલથી લઈને જે પાંડ્યા બ્રિજ છે ને ત્યાં પાદરાવાળું જે સર્કલ ત્યાં ગયો હતો. ત્યાં ગયો એટલે ત્યાંથી મને એક બીજો એક કોલ આવે છે કે ભાઈ કઈ જગ્યાએ છો તમે, મારે વાઈફને હોસ્પિટલ જે છે ને ઝાયડસ હોસ્પિટલ ત્યાંથી બીજી જગ્યાએ લઈ જવાનું છે હોસ્પિટલ, અને મારે નોકરીનો ટાઈમ થઈ ગયો છે, આવું મને કીધું યાર. તો હવે આપણે તો યાર સાચું જ સમજીએ, કેમ કે રેપિડોમાં યાર મેસેજ આવતો હોય, આપણામાં ઓર્ડર આવતો હોય એટલે સાચું જ સમજતા હોય છે. તો દોસ્તો થયું એવું કે યાર મને પહેલાં જ એક જે મારા પાસે એક ભાઈ બેઠેલો હતો ને એને ઉતાર્યા વગર તો જવાય નહીં. તો એને ઉતારવા માટે હું જલ્દી ગાડી ચલાવી અને ઉતારીને આવતો હતો અને ફરી ફોન આવ્યો. તો મેં કીધું યાર જસ્ટ 2 મિનિટ, હું આવ્યો, ટ્રાફિકમાં છું. પછી હું ઝાયડસ જે હોસ્પિટલ છે ને ત્યાં પહોંચી ગયો. હું ને મારો પુત્ર પણ મિત્રો મારી સાથે હતો. તો હું પહોંચી ગયો, ત્યાં જઈને મેં ફોન કર્યો. એમને કીધું જસ્ટ તમે જે સિક્યુરિટી છે ને ત્યાં ઊભા રહો હોસ્પિટલના ગેટ, મારી વાઈફ ત્યાંથી આવે જ છે, પણ તમારો યાર ગૂગલ પે નંબર આપો મને તો હું તમારામાં પેમેન્ટ કરી દઉં. તો ત્યાં શું છે, ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લેવા માટે પેમેન્ટ ત્યાં આપવું પડશે અને હું જતો રહીશ નોકરી પર તો મારો ફોન બંધ આવશે. તો હું તમને પેમેન્ટ કરી દઉં, 2000 રૂપિયા કરી દઉં ને 200 રૂપિયા તમને કરી દઉં. તો મેં કીધું યાર મારું આટલું યાર 2 કિલોમીટર 3 કિલોમીટરની રેન્જનું આટલું ભાડું ના થાય સાહેબ, એમ કીધું મેં. તો કહે છે કંઈ વાંધો નહીં યાર, બીજા તમે આટલી હેલ્પ કરી રહ્યા છે તો રાખજો, વાંધો નથી એમ. તો મેં કીધું સારું. હવે ખાસ વસ્તુ યાર એ થઈ કે યાર મેં એને મારો ગૂગલ પે નંબર નથી આપ્યો, મારા રેપિડોનો નંબર અલગ હતો. પણ થયું દોસ્તો એવું, મારી નજરની સામે બધી ઘટના ઘટતી હતી પણ મને સમજમાં નહીં આવ્યું. મારું દિમાગ લગભગ મગજ હેંગ થઈ ગયું હોય એવું મને મહેસૂસ થયું દોસ્તો. પછી પાછળથી મહેસૂસ થયું તો મારામાં યાર મેં ગૂગલ પે નંબર તો મારો અલગ હતો, છતાં પણ મારામાં પેમેન્ટ આવી ગયો એવો મેસેજ આવ્યો યાર. તો મેં જોયું યાર પેમેન્ટ તો આવી ગયું છે, એટલામાં મારા પર ફોન આવ્યો કે ભાઈ પેમેન્ટ આવી ગયું, જોઈ લો. મેં કીધું હા આવી ગયું છે પેમેન્ટ. તો યાર મારામાં તો પેમેન્ટ આવી ગયું. તો હવે સમજી લો કે તમે પહોંચી ગયા. મેં કીધું પહોંચી ગયો છું, જસ્ટ હું ત્યાં ઊભો છું, મેડમને મોકલો. તો લગભગ 5-1 મિનિટ થઈ ગઈ યાર, છતાં પણ મેડમ ત્યાં આવ્યા નથી. તો પાછો મારામાં ફોન આવ્યો કે ભાઈ હું નોકરી પર જવા કરું છું ને તમને મેં પેમેન્ટ કર્યું ને એ પેમેન્ટ પેલા ડૉક્ટરને નાખી આપો, હું સ્કેનર મોકલું છું, ડૉક્ટરને નાખી આપો એટલે આપણું જે મારી વાઈફનું છે ને અપોઇન્ટમેન્ટ એ કમ્પ્લીટ ફિક્સ થઈ જાય એમ. પહેલાં કીધું 1000 રૂપિયા નાખો. તો મેં કીધું સારું 1000 રૂપિયા નાખું. તો મેં 1000 રૂપિયા તો પહેલાં નાખી દીધું. મને ખબર નહોતી દોસ્તો કે આ સ્કેમ થઈ રહ્યું છે, પણ દિમાગ મારું હેંગ થઈ ગયું હતું. તો પહેલાં મેં 1000 રૂપિયા નાખી દીધા. પછી પાછો ફોન આવ્યો કે ભાઈ 1000 રૂપિયા બીજા નાખી દો યાર, એમ પેલા ડૉક્ટરને 2000 રૂપિયા આપવાના છે. તો સારું યાર, પૈસા તો એમના છે, એમને નાખ્યા એટલે આપણે તો નાખવા જ પડે. તો મેં નાખી દીધા દોસ્તો. પછી થયું એવું
મારા પર પાછો ફોન આવ્યો ને મને કે ભાઈ યાર તમે જે પેમેન્ટ નાખ્યું ને એનું સ્ક્રીનશોટ મોકલી દો એમ. કીધું યાર હાલું સ્ક્રીનશોટ કેમ માંગે છે એમ. તો ચાલો ને કદાચ યાર પૈસા નાખ્યા એનું સ્ક્રીનશોટ મોકલવા કહેતા હશો. મેં સ્ક્રીનશોટ પણ મોકલી આપ્યું. તો પછી પાછા મને એવું કહે છે કે યાર આવું સ્ક્રીનશોટ નહીં, આખું યાર પૂરી ડિટેલ આવે ને એ સ્ક્રીનશોટ મોકલો એમ. તો હળવું મારા મગજમાં યાર કંઈક ચાલ્યું યાર. મગજ મારું જરા તેજ થયું ત્યાં કે યાર પૈસા તો એમને નાખ્યા ને આપણે નાખી દીધા છે. હવે ડૉક્ટર પાસે આપણે જવાનું તો છે મેડમને લઈને. તો પછી યાર ફરી સ્ક્રીનશોટ બી નાખ્યું છે, સક્સેસફુલનું સ્ક્રીનશોટ બી છે, છતાં પણ આખી ડિટેલ જાય એ પ્રકારે કઈ રીતે સ્ક્રીનશોટ માંગતા હશે. તો મને યાર લાગી ગયું કે કંઈક મારાથી ભૂલ થઈ ગઈ યાર એમ. ભૂલ તો દોસ્તો થઈ જ ગઈ હતી મારાથી, પણ યાર હવે શું સમજો કે યાર મારાથી કંઈક ભૂલ થઈ ગઈ. તો હું છતાં પણ મારું મગજ હેંગ છતાં પણ હજુ મગજ હેંગ હતું. તો મને એવું લાગે બી કે યાર કંઈક પ્રોબ્લેમ છે, તકલીફ છે, પણ છતાં પણ મેં કીધું યાર ભાઈ એક કામ કરો, મારે મેડમને નથી લઈ જવાનું, ના તમારા 200 રૂપિયા છે ને બીજા એ પણ નાખી આપો એમ. તો મેં એ પણ નાખી આપ્યા દોસ્તો, એટલે 2200 રૂપિયા મેં આપી દીધા. હવે યાર કંઈક થયું એવું કે યાર વાટ જોઈ રહ્યો હું, તો છતાં પણ મેડમની વાત નહીં, મેં એમને એમ કીધું કે મારે તમારે નથી. તો એનો ફોન વિડીયો કોલ આવ કરે, ભાઈ લઈ જાય યાર પ્લીઝ યાર, મારે હું નોકરી પર જઈ રહ્યો છું, લઈ જાઓ યાર એમ. તો મેં કીધું લઈ જવાનું ના નથી સાહેબ, પણ મેં તમને પેમેન્ટ બી પાછું નાખી દીધું ને મારે લઈ જવું પણ નથી હવે એમ. તો યાર એ એમ કે યાર તમે તો મારું કામ બગાડ્યું એવું કે યાર. તો યાર હું તો ગભરાઈ ગયો યાર, કામ બગાડ્યું એટલે યાર શું થયું યાર એમ. એટલે એ ભાઈ મારા પાસેથી જે આપણું ગૂગલ પેનું જે સ્ક્રીનશોટ છે ને એ સંપૂર્ણ આખી ડિટેલ આવે ને એ પ્રમાણે મને શીખવતો હતો કે આ રીતે તમે સ્ક્રીનશોટ લો આટલું એમ. પણ મને ખબર પડી ગઈ યાર કંઈક મારાથી ભૂલ થઈ ગઈ. મારી નજરની સામે મેં ભૂલ કરી દીધી. પોતે આટલું જાણકાર, બધું જ હું જાણું છું સ્કેમ થઈ શકે છે, છતાં પણ દોસ્તો હું આ ભૂલ કરી ચૂક્યો છું. પછી યાર એટલામાં સિક્યુરિટી ત્યાંથી આવે છે હોસ્પિટલથી, એ મારા વિસ્તારનો જ હતો, ધાનપુર બાજુનો જ હતો. તો મને કીધું યાર શું થયું ભાઈ. તો મેં કીધું યાર આવું થઈ, આખી ઘટના મેં એમને જોવડાવી. તો એમને કીધું ઠીક છે યાર તમારા તો આટલા પૈસા ગયા છે, લોકોના લાખો રૂપિયા ઉડી ગયા છે, 2 લાખ 5 લાખ પણ લોકોના ઉડી ચૂક્યા છે. આ જગ્યા પર બહુ સ્કેમ થાય છે, બહુ લોકો ઠગાઈ ગયા છે. તો સારું થયું તમને આટલામાં એ થઈ ગયા. તો મેં કીધું યાર હવે પોલીસ કમ્પ્લેન કરીએ એમ. તો મેં એક પોલીસ મિત્ર ઊભેલા હતા યાર ત્યાં નજીકમાં. તો એમને કીધું કે યાર ભાઈ આવું થયું છે, મારે રિપોર્ટ કરવો છે. કે યાર આ તો બરોડા સિટી છે યાર, આ તો બહુ આવું થાય જ છે એમ. એટલે એનો કોઈ જ મતલબ નથી યાર, તમે જે કમ્પ્લેન કરશો કે ગમે તે કરશો એનો કોઈ જ મતલબ નથી યાર. મારું તો યાર દિમાગ ખરાબ થઈ ગયું યાર, કેમ કે યાર ખરી મહેનતના પૈસા હતા યાર ભાઈ. મિત્રો ઘણી બધી મહેનત કરીને આપણે પૈસા ભેળા કરતા હોય ને યાર ખૂબ જ ચિંતા થઈ, મગજ પર અસર જતી રહી યાર. ને મને થયું યાર બધું જ મારી નજરની સામે થયું, છતાં પણ મને ખબર ના પડી યાર આટલો મોટો સ્કેમ થઈ ગયું તો પણ ખબર ના પડી યાર. પછી મને થયું કે યાર આ મારા સાથે આ સ્કેમ થઈ ગયું. પણ મિત્રો મેસેજ ખરેખર આવ્યો હતો, પણ પછી મેં જ્યારે એને સ્ક્રીનશોટ માંગ્યું ને એના પછી મેં બેલેન્સ ચેક કર્યું અને હિસ્ટ્રીમાં જોયું તો યાર કોઈ પેમેન્ટ આવેલું નહોતું યાર. તો મેં મારા એકાઉન્ટમાંથી પૈસા એને નાખી દીધા. અને એ નાખી દીધા એ વસ્તુ તો થઈ ગયું, પણ જો હું સ્ક્રીનશોટ આપી દેતો ને તો મારું એકાઉન્ટ પૂરું હેંગ થઈ જતું. ગમે ત્યારે પૈસા નાખતો તો પણ જતા રહેતા દોસ્તો. એટલે તમારા સાથે પણ આવું ન થઈ જાય એના માટે જ મેં વિડીયો બનાવ્યો છે. આ સ્ટોરી રિયલ સ્ટોરી છે દોસ્તો, કોઈ રીલ નથી બનાવી મેં. એટલે તમે પણ સાવધાન રહો, ધ્યાન રાખો, કેમ કે આના પરથી ઘણું બધું શીખવા મળે છે. જો તમે કોઈની ભલાઈ કરવા જાઓ ને તો યાર ભલાઈ કરવા જાઓ તો આ ભલાઈનો જમાનો રહ્યો નથી દોસ્તો. ભલાઈ કોઈની પણ ના કરતા, કોઈના પણ દયા નહીં કરવી, ભલાઈ પણ ના કરવી. અને યાર 50-100 રૂપિયાની લાલચમાં પણ નહીં આવવું, કેમ કે કોઈક વ્યક્તિ યાર 50-100 રૂપિયાની લાલચમાં, એટલે કે યાર આવીને, હવે આપણે તો સમજી લો કે લાલચની વાત નથી, આપણે તો આપણું કામ હતું ને ભલાઈ કરવા ગયા કે યાર કોઈને યાર આવી તકલીફ છે તો આપણે પહોંચાડી દઈએ, આપણે એકાઉન્ટમાં નાખીએ તો વાંધો નહીં, આપણે આપી દઈશું એમ સમજીને યાર આપણે ભલાઈ કરવા ગયા. પણ ખરેખર દોસ્તો ખૂબ જ આવા સ્કેમો થાય છે. એટલે કોઈની ભલાઈ પણ ના કરતા. કોઈ વ્યક્તિ તમને કહે છે કે યાર પેમેન્ટ હું તમને ઓનલાઈન નાખી આપું, મને કેશ આપો, તો પણ ના આપતા. અને કોઈ વ્યક્તિ કે હું ઓનલાઈન પેમેન્ટ કરું તો ઓનલાઈન પેમેન્ટ કરે તો હિસ્ટ્રીમાં જોઈ લેવાનું દોસ્તો કે આવ્યા છે કે નથી આવ્યા. બેલેન્સ પણ ચેક કરી પહેલાં લેવાનું, અને પછી પાછળથી પણ બેલેન્સ આવ્યું કે નહીં આવ્યું બરાબર કન્ફર્મ કરીને
એના પછી જ દોસ્તો પેમેન્ટ કરજો, નહીં તો યાર તમારા સાથે બહુ મોટી સ્કેમ પણ થઈ શકે છે, બહુ મોટું તમારું આખું એકાઉન્ટ પણ હેંગ થઈ શકે છે. તો દોસ્તો આ ખૂબ જ દર્દભરી ઘટના છે, પણ તમે સાવધાન રહેજો. જે મારા સાથે થયું એ તમારા સાથે ના થાય દોસ્તો, એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે. તો બને ત્યાં સુધી જે પણ લોકો સિટીમાં રહેતા હોય, ઝોમેટોમાં કોઈ કામ કરતા હોય, સ્વિગી હોય, બ્લાન્કિટ હોય, રેપિડો હોય, કે પછી અન્ય લોકો જે શહેરોમાં રહેતા હોય કે દુકાનદારો, આ દરેક લોકો સાથે આવું સ્કેમ થઈ શકે છે. જેથી મિત્રો વધુમાં વધુ શેર કરો, જેથી લોકો જાગૃત થાય, લોકોને ખબર પડે આ સ્કેમ બાબતની અને સાવધાન થઈ જાય. દોસ્તો ઘણું બધું દુઃખ થાય છે જ્યારે આવું થઈ જતું હોય ને, તો ઘણું બધું દુઃખ થાય છે. પણ શું કરીએ, જ્યારે આપણી નજરની સામે આ બધી ઘટના ઘટી જતી હોય છે પણ આપણને ખબર નથી પડતી. એટલે મને એવું લાગે કે યાર આપણું મગજ હેંગ થઈ જતું હોય છે, યા મગજ કામ કરવાનું ક્યારેક બંધ થઈ જતું હોય છે, એવું મને મહેસૂસ થયું છે દોસ્તો. તો બસ મારો આ વિડીયો બનાવવાનો માત્ર ને માત્ર આશય એ છે કે જે મારા સાથે જે થયું એ તમારા સાથે ના થાય દોસ્તો. ફરીથી મળીશું કંઈક નવો વિડીયો. અને મારા વિડીયોમાં ખાસ કરીને હું કોઈ પણ દિવસ રીલ નથી બનાવતો દોસ્તો, હું રિયલ જે વાત હોય એ જ કરતો હોય છું. જો તમને ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, અને બીજા લોકોને ખાસ કરીને સબસ્ક્રાઈબ ના કરો તો કોઈ વાંધો નહીં દોસ્તો, પણ બીજા લોકોને શેર જરૂરથી કરજો દોસ્તો, તો બીજા લોકો સાવધાન થઈ જાય. જય માતાજી, ફરીથી મળીશું.